સદગુરુ કરુણા સિંધુ અપાર, પામર પર પ્રભુ કયો અહો અહો ઉપકાર. તું પ્રભુ ચરણ કની ધરું, આત્માથી સૌહી તે તો પ્રભુએ આપ્યો વર તું ચરણાધી. આદિ આદિ આજથી વર તું પ્રભુ આદિ. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. સટકાનક સમજાવીને દીન બતાવ્યો આમ, જ્ઞાન થકી ચરવાર હર એ ઉપકાર અમામ. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. ભગવતી કહાન ગુરુના ચરણમાં હો વંદન અગણી. ભગવતી માતના ચરણમાં હો વંદન અગણી. જે સ્વરૂપ સમજાવીને પામ્યો દુઃખ, સમજાવ્યો એ પદ નમો શ્રી સદગુરુ ભગવાન. કોઈનો મ્યુટ કરી નાખો, કોઈનો મોબાઈલ ચાલુ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ. જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વૈજાયણં નમો લોહિશવ શાવણમ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ. ચત્તારી લોગોત્તમા અર્યંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહુ લોગોત્તમા કેવલી પંતો ધમ્મ લોગોત્તમા. ચત્તારી શરણ પૌજામી અર્યંતે શરણ પૌજામી સિદ્ધે શરણ પૌજામી શાહુ શરણ પૌજામી કેવલી પંતો ધમ્મો શરણ પૌજામી. આપણે 12મું ગુણસ્થાન ચાલે છે ક્ષીણ મોહી, જેનું આખું નામ છે ક્ષીણ કસાઈ ગુણસ્થાન પણ કીધું છે, અને ક્ષીણ કસાઈ વિતરાગ છદ્મસ્ત એમ આખું નામ બતાવ્યું. આપણે તેની અંદર શુક્લ ધ્યાનનો બીજા પ્રકારનો જે ભેદ આવ્યો તો એકત્વ વિતર્ક, જે શુક્લ ધ્યાન છે તો તેના ઉપરથી આપણે ધ્યાન વિષય ઉપર ગયા. તો કે ધ્યાનના 4 ભેદ પડે છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો આર્ત ધ્યાનના પણ 4 ભેદ પડે છે. તો એમાં આપણે ગઈકાલે એક આર્ત ધ્યાન સમજ્યા, અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન. હવે આજ બીજો ભેદ, ઈષ્ટ વિયોગ જ આર્ત ધ્યાન. તો કે આ આર્ત ધ્યાનનો બીજો ભેદનું નામ છે ઈષ્ટ વિયોગ, કે ઈષ્ટના વિયોગથી ઘણું દુઃખ આપણને ઉપજે છે. પોતાના મનને જે આનંદ અપાવે છે એવી જે કંઈ પણ ચીજો છે, અથવા તો જેનાથી પોતાને જે સાંસારિક સુખ ઉપજે છે તેવી કોઈ પણ ચીજ છે, તેનો સંયોગી જે ચીજ છે તેનો વિયોગ થાય છે. એટલે કે પોતાનો આજ્ઞાંકિત પરિવાર હોય, સ્ત્રી પુત્ર આદિ, તેમાંથી પણ કોઈનો વિયોગ થઈ જાય. પોતાના પ્રાણથી પણ અધિક જે વાલી ચીજ હોય, એટલે કે મિત્ર હોય, સ્ત્રી હોય કે કોઈ પણ હોય, તેનો વિયોગ થઈ જાય. પોતાની ઘણી સંપત્તિ આદિ જે છે તે પણ ચાલી જાય, અથવા તો તે સંપત્તિ આપનાર જે માલિક છે તેનો વિયોગ થઈ જાય. પોતાની આજીવિકા ચાલી જાય, જેનાથી પોતાનું ઘર ચાલતું હોય, અથવા તો કોઈ પદવી મેળવી હોય તે પદવી ભ્રષ્ટ થઈ જાય, અથવા તો તેની સંપદાનો નાશ થાય, તેના જમીન મકાન જ્યાં તે રહેતો હોય તેનો નાશ થાય, પોતાની કીર્તિ સંપદા આદિનો નાશ થઈ જાય, તેને પ્રીતિ કરવાવાળા જે ભોગ છે તેનો નાશ થઈ જાય. આ બધો ઈષ્ટનો વિયોગ છે. એવા ઈષ્ટના વિયોગ થવાને કારણે તે શોક ભ્રમ ભય તેને થાય છે. અને આવા
વારંવાર આવા ઈષ્ટનો જે વિયોગ છે તેનો વારંવાર સંયોગ થવા માટે જે આપણે ચિંતન કરી છીએ, રોઈ છીએ, અથવા તો તેના દુઃખમાં અચેતન એટલે કે તે એવી રીતે થઈને વિલાપ કરી છીએ, વારંવાર દુઃખી થઈ છીએ, તે કારણે તે તિર્યન ગતિમાં તે ભ્રમણ કરે છે. તે તિર્યન ગતિમાં ગમનનું કારણ છે ઈષ્ટ વિયોગ. તો આવા ઈષ્ટ વિયોગથી બચવાની વાત બતાવવામાં આવી છે કે ઈષ્ટનો વિયોગથી મોટા મોટા જે શૂરવીર છે તેની પણ ધીરજ છૂટી જાય છે. જે મહાન પુરુષ છે તે રંક જેવો થઈ જાય છે, મરણ થઈ જાય, તે ઉન્મત્ત બાવરો થઈ જાય છે, આપઘાત આદિ પણ કરી લે છે, ઝેર ખાઈ લે છે. ઈષ્ટના વિયોગના દુઃખ જેવું કોઈ દુઃખ નથી. અને ઈષ્ટના વિયોગના દુઃખથી તેના બંને લોક એટલે મનુષ્ય લોક અને દેવલોક બંને લોકનો નાશ પામે છે. પરંતુ કોઈ ઉત્તમ પુરુષ હોય, ધર્મી જીવ હોય, જે સંસાર શરીર ભોગોથી જે વિરક્ત દશાને પામ્યો હોય, જે સમ્યક શ્રદ્ધાની હોય, જે સમ્યક જ્ઞાની હોય, એવા અને જે પોતે વિતરાગી સર્વજ્ઞના વચનનું અવલંબન લેવાવાળો હોય, જે વસ્તુ સ્વરૂપને યથાર્થ જાણવાવાળો હોય, તે પુરુષ જ ઈષ્ટના વિયોગજનિત દુઃખને તે જીતે છે. કોણ જીતે છે? જે કોઈ ઉત્તમ પુરુષ હોય, જે સંસાર શરીરના ભોગોથી વિરક્ત હોય અને સ્વભાવમાં રક્ત હોય, તેવો સમ્યક શ્રદ્ધાની એટલે કે સાચો શ્રદ્ધા, સાચો જ્ઞાની અને વિતરાગ સર્વજ્ઞના વચનોને અવલંબન લેવાવાળો અને વસ્તુ સ્વરૂપને જે સત્યાર્થ વસ્તુ સ્વરૂપ છે તેને જેમ છે તેમ યથાર્થ રીતે જાણવાવાળો પુરુષ જ ઈષ્ટના વિયોગજનિત દુઃખને જીતે છે. તે જીવ એવી રીતે ભાવના ભાવે છે કે હે આત્મા, સંસારમાં જેટલો પણ મને સંયોગ મળ્યો છે તેનો બધાનો નિયમથી વિયોગ થવાનો. જેટલો પણ મને સંયોગ, વૈભવ આદિ જે કંઈ પણ મને મળ્યું છે તે બધાનો નિયમથી વિયોગ થશે. પહેલી વસ્તુ, આપણે સંયોગ વિયોગની પરિભાષા જ જુદી કરી છે. ખરેખર સંયોગ વિયોગ ક્યાં છે કે એક સમયે જે આપણી નવી પર્યાયની ઉત્પત્તિ થાય ને એ સંયોગ, અને બીજા સમયે એનો વ્યય થાય એની વિયોગ છે. ખરેખર તો એ સંયોગ વિયોગ છે. આપણે તો બહારના પદ્રવ્યમાં સંયોગ વિયોગ માની લીધો છે. તો કે જેટલો પણ સંયોગ આપણને મળ્યો છે તે નિયમથી વિયોગ થવાનો છે. વિયોગને રોકવા માટે કોઈ પણ દેવ, ઇન્દ્ર, મંત્ર, યંત્ર, ઔષધિ, સેવા, કંઈ પણ ધન સંપદા કોઈ પણ સમર્થ નથી. આપણી બુદ્ધિ પણ તેને રોકી શકવા માટે સમર્થ નથી. તો કે જ્યારે આપણા શરીરનો જ અવશ્ય વિયોગ થઈ જવાનો છે, તો આ શરીરના સંબંધીઓની શી વાત કરવી? જેના શરીરના સંબંધે આ બધા મિત્રો, કુટુંબ, કબીલા છે, હવે શરીરનો જ વિયોગ થઈ જવાનો ચોક્કસપણે, તો પછી તેના સંબંધની વાતો કેવી રીતે કરવી? તો કે જે સ્ત્રી, પુત્ર, માતા, પિતા, જેને પોતાના માનીને આપણે તેની પ્રત્યે પ્રીતિ કરી છે, તેનો સંબંધ આપણા આત્માથી નથી, પરંતુ તેનો સંબંધ આપણા એક ક્ષેત્ર વગા શરીરથી છે. તો કે આપણી જે આ ચામડી જે છે તેની અંદર મોહ બુદ્ધિથી પરસ્પર પોતે રાગ કરતો રહે છે. એમને તો એક દિવસ અગ્નિની અંદર બળીને ભસ્મ થઈ જવાનું છે, આપણી આ શરીરની ચામડી આદિને. તો કે આપણી ચામડી અને એના ચામડાનો એટલે કે કુટુંબ કબીલાનો અનંતકાળમાં પણ કેવી રીતે સંબંધ મેળ ખાશે? જેમનો સંયોગ થયો છે તેમનો નિયમથી વિયોગ થશે. પોતાની માતા, પિતા, સ્ત્રી, પુત્ર, ભાઈ, રાજ્ય, ઐશ્વર્ય બધાનો વિયોગ નિયમથી થવાનો છે. માટે ઈષ્ટના વિયોગનો દુઃખ કરીને આપણે અશુભ બંધ ન કરવો જોઈએ. ઈષ્ટના વિયોગનો દુઃખ કરીને અશુભ બંધ ન કરવો જોઈએ. જો તેઓ તમારા માટે ઈષ્ટ છે તો તમારા માટે દુઃખ ઉપજાવવાનો પ્રયત્ન કેમ કરે? માટે સમ્યક દર્શી હોય, સમ્યક જ્ઞાની હોય, તે પોતાના પરમ ધર્મરૂપ ભાવને જ ઈષ્ટ માને છે, પોતાના આત્માને જ ઈષ્ટ માને છે, કે જેનાથી સંસારના દુઃખોથી તે છૂટી જઈ શકે છે. આ સ્ત્રી, પુત્ર, કુટુંબ આદિ તે ઈષ્ટ નથી. તે તો એ મમતા ઉપજાવે છે, એને કારણે પાપ કર્મમાં બંધાય છે. તો પાપ કર્મમાં ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ તે કરાવે છે, અનીતિમાં લગાવીને દુર્ગતિમાં પહોંચાડે. તે આપણા ઈષ્ટ કેવી રીતે હોય? ઈષ્ટ કોને કહેવાય? ઈષ્ટ આપણો પરમ હિતરૂપ જે ધર્મમાં પ્રવર્તન કરાવનાર, જે ધર્માત્મા, જે ગુરુજન છે, સાધર્મી છે, તે આપણા માટે ઈષ્ટ છે, કે જે આપણને સત્યના માર્ગ ઉપર ચલાવે છે, તે ચડાવે છે. અને કદાચ કોઈ માર્ગમાંથી આપણે ઉતરી જાય તો તેને ફરી તે માર્ગ ઉપર ચડાવે. તે જ સાચો આપણો સાધર્મી છે, તે જ આપણા ધર્માત્મા ગુરુજન છે. તો આપણા માટે ઈષ્ટ કોણ છે? આપણા આત્માનું હિત કરવા વાળો જે ઈષ્ટજન છે તે આપણા માટે સાધર્મી છે, તે જ ઈષ્ટ છે. આ કુટુંબના
લોકટો આપણી પાસે પુણ્યના ઉદયથી જ્યાં સુધી આપણી ધન સંપદા છે ત્યાં સુધી બધા પોતાના ઈષ્ટ દેખાય છે. કોઈ અવાજ આવે છે? આ કુટુંબના લોકટો આપણી પાસે જ્યાં સુધી પુણ્યના ઉદયથી આપણી પાસે જ્યાં સુધી સંપત્તિ છે ત્યાં સુધી બધા પોતાના ઈષ્ટ દેખાય છે. ધન વિના કોઈ પોતાને ઈષ્ટ માનતું નથી. ધન તો પુણ્યને આધીન છે, માટે પુણ્યના ભાવને જ ઈષ્ટ માનો. જ્યારે પુણ્યનો ઉદય આવે છે ત્યારે સ્વર્ગના લોકની મહાન ઈષ્ટ સામગ્રી અસંખ્યાત દેવો દ્વારા આપણને વંદનીય ઇન્દ્રપણું, અત્યંત સ્નેહભરી હજારો દેવાંગનાઓ, અદ્ભુત ભોગ સામગ્રી મળી જાય છે. અને જ્યારે પાપનો ઉદય આવે છે ત્યારે પોતાનો અત્યંત પ્રિય પુત્ર, મુશ્કેલીથી પારેલું શરીર ઘોર દુઃખ આપવામાં વેરી પણ થઈ જાય છે. માટે સંસારમાં અજ્ઞાન ભાવથી સ્ત્રી પુત્ર આદિને આપણે ઈષ્ટ માનીશી તો સંસારમાં અનંત જીવોથી અનેક આપણી સાથે નાતા સંબંધ બંધાયા છે. આપણે એટલી બધી માતાઓના દૂધ પીધા છે કે જો દરેકનું એક એક જ બુંદ જો ભેગું કરીએ તો પણ અનંત સમુદ્ર ભરાઈ જાય એટલી માતાઓ આપણે કરી છે. એટલા શરીર ધારણ કરીને છોડ્યા છે કે જો એક શરીરનું એક રોમ ભેગું કરીએ તો સુમેરુ પર્વત સમાન અનંત પર્વત આપણા ભેગા થઈ જાય. એટલા આપણે શરીરનું એક એક રોમ ભેગું કર્યું છે. એટલા કુટુંબના લોકો તારા માટે રોયા છે, અથવા તું કુટુંબીઓ માટે રોયો છે કે જો તે આંસુને એક જગ્યાએ જો ભેગા કરીએ તો અનંત સમુદ્ર ભરાઈ જાય. એટલા ભવભ્રમણ આપણે કરી ચૂક્યા છીએ. તો એના ઉપરથી વિચાર કરો, આપણે કેટલા કેટલા ઈષ્ટના વિયોગ ગણ્યા, કેટલા ઈષ્ટના વિયોગ ગણશું. અનેક ઈષ્ટ ગ્રહણ કરીને છોડ્યા છે. જે ઈષ્ટ અત્યારે વિદ્યમાન છે તેને છોડવાનો પણ અવસર તો ચોક્કસ આવવાનો છે. અવસરનું કોઈ ઠેકાણું, કોઈ નિશ્ચિત સ્થાન કે સમય નથી. મોત કઈ જગ્યાએ કયા સમયે આવશે, મરણને પ્રાપ્ત થયા વિના કોઈ રહેતું નથી. બધી ઈષ્ટ સામગ્રી જે આપણને દેખાય છે, જેમાં આપણે રાગ કરીશી, તેનો વિયોગ થવાનો સમય અચાનક આવ્યો સમજો. કેમ કે મોતનો સમય પણ નિશ્ચિત નથી અને સ્થાન પણ નિશ્ચિત નથી. અત્યારની જ પરિસ્થિતિ જુઓ ને, કે ઘણા લોકોને ઘણા બધા સંબંધો હોય છે તો કે એના મરણ વખતે, એની માંદગી વખતે કેટલાય લોકો આવીને ઊભા રહે. એની શમશાન યાત્રામાં હજારો લોકો હોય, પરંતુ અત્યારે એનું મરણ થાય તો 20 લોકોથી વધારે તેની શમશાન યાત્રામાં નથી. તો આ બધા સંબંધ શું કામના? તો કે અવસરનું કોઈ ઠેકાણું નથી. મરણનું તે નિશ્ચિત સ્થાન કે સમય નથી. મોત કઈ જગ્યાએ કયા સમયે આવશે, મરણને પ્રાપ્ત થયા વિના પાછું કોઈ રહેતું પણ નથી. બધી ઈષ્ટ સામગ્રી જે આપણને દેખાય છે, જેમાં આપણે રાગ કરી રહ્યા છીએ, તેનો વિયોગ થવાનો સમય પણ અચાનક આવે છે. જેમાં આપણે મમતા કરીને ફસાઈ છીએ, કોના જેમ? કરોરિયાની જેમ. જેમના માટે આપણે 5 પ્રકારના પાપ કરીશી તે બધા ચોક્કસપણે છૂટા પડી જશે. સમસ્ત સામગ્રીના વિયોગ વખતે કંઈ પણ કરવા સમર્થ હોતું નથી. માટે તિર્યંચ ગતિનું જે કારણ છે એવું ઈષ્ટ વિયોગમાં આપણે ક્લેશ ન કરવો જોઈએ, આપણા પરિણામોને બગાડવા ન જોઈએ. તો કેવી ભાવના ભાવવી જોઈએ? તો કે આ જે મારું શરીર છે તે પાણીના પરપોટા જેવું છે, ક્ષણભરમાં તે નાશ પામી જાય છે. આ લક્ષ્મી જે છે એ ઇન્દ્રની ઝારની રચના સમાન છે, જોત જોતામાંથી અદૃશ્ય થઈ જાય છે. આ જે સ્ત્રી કુટુંબ પુત્ર આદિ વૈભવ આદિ છે તે પ્રચંડ પવનના વેગથી જેમ બધું ધરાશયી થઈ જાય છે તેવી રીતે તે ચલાયમાન છે. વિષયોનું જે સુખ છે તે સંધ્યાકાળના વાદળોની લાલીમા જેવું વિનાશિક છે. માટે એમના વિયોગમાં શોક કરવો તે વ્યર્થ છે. એટલે ધુતારાની ટોરી કીધી છે, જેણે શરીર ધારણ કર્યું છે તેને દુઃખ અને મરણ તો અવશ્ય આવવાના જ છે. માટે દુઃખ તથા મરણનો ભય છોડીને એવા ઉપાયનો વિચાર કરો કે જેનાથી ફરી નવું શરીર ધારણ કરવાનો અવસર જ ન આવે. ખરેખર તો એ કરવાનું છે, એટલે કે જેણે શરીર ધારણ કર્યું એને દુઃખ એ આવવાના અને મરણ પણ આવવાનું છે. માટે દુઃખ અને મરણનો ભય છોડીને એવા ઉપાયનો વિચાર કરો કે જેનાથી શરીર ધારણ કરવાનો અભાવ થઈ જાય. માટે હે જીવ, જે કર્મ કોઈ દેવ દાનવ મંત્ર તંત્ર ઔષધિ આદિ દ્વારા રોકી શકાતું નથી, જેને કારણે પોતાનું ઈષ્ટનું મરણ થવાથી શોકથી દુર્ધ્યાન કરવું, પાગલની જેમ આચરણ કરવા જેવું છે. શું શોક કરવાથી, રોદન વિલાપ કરવાથી કોઈ દયા કરેલી મરેલાને જીવતો કરી દેશે? આપણે ગમે તેટલા શોક વિલાપ કરી તો મરેલો થોડો જીવતો થઈ જવાય છે. શોક કરવાથી કાંઈ પણ સિદ્ધિ થતી નથી. ઉલટાનું 4 પ્રકારનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધાનો નાશ થઈ જાય છે. જે પણ જન્મે છે તે મરવા માટે જ જન્મે છે.
જે પણ જન્મે છે જે સમયે એનો જન્મ થયો વિગ્રહ ગતિના પહેલા સમયથી તેનું મરણ પણ એક સમય ઓછું, મરણ એક સમય નજીક આવી ગયો છે. જેટલો એના સમય જાય છે તેટલો તેનું મરણ વિયોગ નજીક આવે છે. જેમ એના બદલે આપણે શું કરીએ, જન્મદિવસ ઉજવી છીએ. કેવી રીતે ઉજવી છીએ? તો કે લાઇટ કરીને ઉજવી છીએ, એટલે કે મીણબત્તી કરી છે, કેન્ડલ કરી છે. તો ખરેખર તો તેનો મરણનો સમય નજીક આવે છે, આપણે ઉજવી છીએ. એટલે આખી વિપરીત વસ્તુ છે કે જે પણ જન્મે છે તે મરવા માટે જ જન્મે છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ મરણનો દિવસ નજીક આવતો જાય છે. જેવી રીતે વૃક્ષ ઉપર આપણે ફળ, ફૂલ, પત્તા વગેરે જે જોઈ છે તે બધા ગમે ત્યારે તૂટીને પડે જ છે. તેવી જ રીતે કુરરૂપ આપણું જે વૃક્ષ છે તેની અંદર માતા, પિતા, પુત્ર, પૌત્ર જે પણ ઉપજ્યા છે તે એક દિવસ ચોક્કસપણે નાશ પામશે. માટે તેમાં શોક કરવો તે વ્યર્થ છે. જે ભવિતવ્યતા છે તે દુર્લભ્ય એટલે કે નિશ્ચિત તારી ન શકાય તેવી છે. પૂર્વે બાંધેલા કર્મોને આધીન છે. પૂર્વે જેવા પરિણામ કર્યા છે તે પ્રકારના કર્મો આવીને બંધાયેલા છે, તેને આધીન છે. એટલે કે કર્મનો ઉદય આવતા જ તેનું ફળ આવે છે, તેને રોકી શકાતું નથી. કર્મનો ઉદય આવે તો તે પૂતગલનું કાર્ય છે, તે એની પોતાની સ્વતંત્રતાથી આવ્યા વગર નથી રહેવાનું, તેને આપણે રોકી શકાતું નથી. જે ઉદયના આધીન ઈષ્ટ વસ્તુનો નાશ થઈ જવો, માટે તેનો વિલાપ કરીને શોક કરવો તે તો કોના જેવી દશા થઈ? અંધારામાં નાચે કોઈ માણસ, તેને કોણ જોવે છે? તો એ અંધારામાં નાચવા જેવું છે. પૂર્વે બાંધેલા કર્મોના ઉદયના સમયમાં જેના આયુષ્યનો અંત આવે છે, વિયોગનો સમય આવશે, તે સમયને કોણ રોકી શકશે? એટલા માટે દુઃખને છોડીને પોતાના પરમ ધર્મ એવો પોતાનો જે પરંપરામિક સ્વભાવ છે આત્મા, તેની અંદર સ્થિર થવું, તેના માટે આપણે પુરુષાર્થ કરવો જોઈએ. આપણે અનાદિકાળથી ધનના ઉપાર્જન માટે, પરિગ્રહ વધારવા માટે, ઘણો સમય જીવવા માટે મહાસંકલેશપૂર્વક આપણે દૂર ધ્યાન કરી છે. તે આપણે કહેવાય છે મહામૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. ઈચ્છા કરવાથી, દુઃખી થવાથી પુણ્યના ઉદય વિના ગયેલી વસ્તુ કેવી રીતે પાછી વળશે? જે તમારું ઈષ્ટ મરી ગયું છે તેને તો બારી નાખ્યું. એકવાર પરમાણુ, ધુમાડો આદિ રાખ આદિ થઈ ગયા, તેને મેળવવા માટે જે શોક કરે છે તેના જેવો મૂર્ખ બીજો કોઈ. આપણે પણ અનાદિકાળથી આ જ વસ્તુ કરતા આવ્યા છીએ. આપણે ઘણો સમય જીવવા માટે મહાસંકલેશ, ઘણા તો મૃત્યુંજયના જાપ કરે, તો કે તે કોઈ પર્યાયમાં ક્યાંય પણ આગુ પાછું કોઈ પણ કરી શકતું નથી. આપણે તો ભક્તિમાં પણ આવે છે ને કે જે બલભદ્ર છે અને નારાયણ છે, એટલે કે કૃષ્ણ અને બલરામ, તે તેની માતા પિતાને તે બચાવી શકતા નથી, કેમ કે તેમનું તે સમયે મોત નક્કી છે. કે જેની હજારો દેવો સેવા કરતા હતા, તે દેવો પણ તેના જે મિત્ર હતો ઇન્દ્ર, તે પણ તે બચાવી શકતો નથી. એટલે કે જે કરે, જે સમયે, જે ક્ષેત્રે, જે નિમિત્તથી મરણ થવાનું છે, તે સમયે, તે ક્ષેત્રે, તે નિમિત્તથી મરણ થયા વગર રહેતું નથી. માટે આપણે આ પ્રત્યક્ષ આ બધું જોઈ રહ્યા છીએ, આવા વૈરાગ્યના ઘટનાઓ, તો મરણનો, વિયોગનો, નુકસાનનો દિવસ આવી જાય તો તેને એક ક્ષણ પણ ટાળવા કોઈ ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર સમર્થ નથી. આ રીતે જાણવા છતાં પણ આપણે રુદન વિલાપ કરીશી. તે નિર્જન વન હોય એની અંદર આપણે કોઈ માણસ રોતું હોય તેને કોણ રોતું અટકાવવાનું છે? તેના સમાન છે. કોણ દયા કરશે? કે પૂર્વોપાર્જિત જે કર્મ છે એ તો જડ છે, તેનામાં તો દયા છે નહીં. જો આપણી ઈષ્ટ વસ્તુનો નાશ થઈ ગયો તો તેનો શોક કરવો ત્યારે યોગ્ય છે કે જ્યારે શોક કરવાથી વસ્તુની પ્રાપ્તિ થતી હોય તો શોક કરવો યોગ્ય છે. પરંતુ તેના શોક કરવાથી વસ્તુની પ્રાપ્તિ તો થતી નથી, તો પછી એના માટે શેનો શોક કરવાનો? કેમ કે તે તો પૂતગલ વસ્તુ છે, તે તો તેની પોતાની યોગ્યતાથી, ક્ષેત્રથી, ક્ષેત્રાંતરથી, પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે આવે છે ને જાય છે. તો કે શોક કરવાથી વસ્તુની પ્રાપ્તિ થતી નથી, પોતાને સુખ થઈ જાય, જગતમાં યશ કીર્તિ થઈ જાય, ધર્મની પ્રાપ્તિ થઈ જાય, ત્યાં તો ઈષ્ટના વિયોગનો શોક કરવો પણ ઠીક છે. જેનાથી પોતાની સુખની પ્રાપ્તિ થતી હોય, એનાથી પોતાની કીર્તિ થતી હોય, ધર્મની પ્રાપ્તિ થાય, તો ઈષ્ટના વિયોગનો શોક કરવો ઠીક છે. પરંતુ શોક કરવાથી કાંઈ પણ વર્તું નથી. ઉલટાનો ધર્મનો નાશ થાય છે, બુદ્ધિનો નાશ થાય છે, આપણી શરીરનો નાશ થાય છે, ઇન્દ્રિયનો નાશ થાય છે, આંખના તેજનો પણ નાશ થાય છે. એને કારણે પ્રગટ આપણે ઘોર દુઃખમાં વેદી રહ્યા છીએ, પ્રગટપણે ઘોર દુઃખને વેદી રહ્યા છીએ, પરલોકની અંદર દુર્ગતિ બાંધી રહ્યા છીએ. અન્ય સાંભળવાવાળાને આપણે ક્લેશ, પોતાને રોગની ઉત્પત્તિ,
પોતાના બળનો વીર્યનો નાશ કરી છે, વ્યવહાર પરમાર્થ બંનેનો નાશ કરી છે, વ્યવહારનો પણ નાશ કરી છે અને પરમાર્થનો પણ નાશ કરી છે, અને પોતાના જ્ઞાનને નષ્ટ કરી છે. આવા અનેક દુઃખોનું કારણ શું છે? શોક છે. માટે આવો શોક ન કરવો જોઈએ. કેમ કે આ તિર્યંજ ગતિમાં અનેક જન્મ ઉપાર્જન કરવા વાળું ઈષ્ટ વિયોગ નામનું આર્ત ધ્યાન ક્યારેય કરવું ન જોઈએ. ઈષ્ટનો વિયોગ તો પાપનું ફળ છે. એનો શોક કરવાથી શું થશે? જો પાપ કર્મનો નાશ કરવાનો પ્રયત્ન કરશો તો ફરી ઈષ્ટ વિયોગ આદિ દુઃખના પાત્ર નહીં થાવ. અને જે ઈષ્ટના વિયોગથી દુઃખરૂપ કલેશિત થઈ રહ્યા છે તે તો ફરી અસાતા કર્મનો બંધ કરે છે અને આગળ અસંખ્યાત ભવો સુધી પાછા એને દુઃખના સંયોગો મળે છે. તે દુઃખની પરિપાટીથી છૂટતા નથી. ઈષ્ટનો વિયોગ તો પાપનું ફળ છે. તો એનો શોક કરવાથી શું થાય? પાપ કર્મનો નાશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો પાપ કર્મનો નાશ કેવી રીતે થશે? પોતાના સ્વભાવની અંદર સ્થિત થશે તો પાપ કર્મની ઉત્પત્તિ જ નહીં થાય. તો પાપ કર્મનો નાશ કર્યો કહેવાશે. તો એને ફરી આવા ઈષ્ટ વિયોગ આદિના પ્રસંગો જ નહીં થાય. અને જે ઈષ્ટના વિયોગથી દુઃખરૂપ થઈને સંકલેશ પરિણામ કરી રહ્યા છે તે જીવને તો ફરી નવા અસાતા વિદનીય કર્મનો બંધ થાય છે અને તેના ફળ સ્વરૂપે તે અસંખ્યાત ભવ સુધી તેને આવા જ પ્રસંગો મળે રાખે છે અને દુઃખની પરિપાટીથી તે છૂટતા નથી. જે આ ક્ષણે આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે, હર સમયે દેહ મરણ થઈ રહ્યું છે, આ ક્ષણે આપણું આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે, તે કારના મુખમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અનંત કાળમાં કોઈ એવું નથી થયું અને થશે પણ નહીં કે જે દેહ ધારણ કર્યો હોય અને મરણને પ્રાપ્ત ન થયું હોય. એવું કોઈ અજર અમર નથી. દેહ ધારણ કર્યો હોય અને એનું મરણ ન થયું હોય એવી કોઈ વસ્તુ અનંત કાળમાં થઈ નથી ને થશે પણ નહીં. સૂર્ય, ચંદ્રમા આદિ દેવતા, પક્ષી તે તો આકાશમાં વિચરે છે, પણ કાર મૃત્યુ તો સ્વર્ગમાં, નરકમાં, આકાશમાં, પાતાળમાં, જળમાં, ઠરમાં બધે જ વિચરે છે. એનાથી કોણ બચાવી શકશે? જે દિવસો નિરંતર વીતી રહ્યા છે તે આયુષ્યના મોટા મોટા ખંડ તે પ્રત્યક્ષ તૂટી રહ્યા છે. સાગરોપમ જેનું આયુષ્ય છે, 33 સાગરોપમ પણ જેમનું આયુષ્ય છે, અણિમા આદિ હજારો રુધિરોના ધારક એવા જે ભાવલિંગી મુનિરાજ છે, જેમની અસંખ્યાત દેવ સેવા કરે છે, એવા ઇન્દ્ર તેનો પણ વિનાશ થઈ જાય છે. તો આપણે તો એની આગળ કેવા છીએ? કીટાણુ જેવા મનુષ્ય છીએ. તો આપણી કેવી સ્થિતિ છે? તો કે જે હવાથી પાડ ઉડી ગયા હોય તેમાં આપણે તો કેવા છીએ? કીટાણુ જેવા તણખલાનો સમૂહ છે. તે કેવી રીતે રોકાઈ શકે? એવું ચિંતન કરી ઈષ્ટનો વિયોગ થયેથી આર્ત ધ્યાન ક્યારે પણ કરવું ન જોઈએ. આ રીતે ઈષ્ટ વિયોગ આર્ત ધ્યાનનું અને એને જીતવાની આપણે ભાવનાની આપણે વર્ણન કર્યું. ત્રીજી, રોગજનિત આર્ત ધ્યાન. તો હવે આ રોગજનિત ઘણી જગ્યાએ વેદનાજનિત આર્ત ધ્યાન પણ કહેવામાં આવ્યું છે. તો આ રોગજનિત ત્રીજા આર્ત ધ્યાનનું સ્વરૂપ એમાં શું છે કે શરીરમાં રોગ થાય છે ત્યારે રોગનો નાશ માટે વારંવાર આપણે સંકલેશ પરિણામ થાય છે તે રોગજન્ય આર્ત ધ્યાન છે. શરીરની અંદર 5,68,99,584 રોગ અંદર પડેલા છે. આપણા શરીરમાં કોરોના નામનો વાયરસ પણ પડેલો છે. આ તો સાયન્સ કહે છે, પરંતુ શરીરમાં તો આ પ્રકારનો રોગ પડેલો છે. તેનો જો ઉદય આવશે તો એને કોઈ રોકી શકવામાં સમર્થ નથી, અને નહીં ઉદય આવે રોગનો તો ગમે એવો થશે તો એને કોઈ કરી નથી શકવાનું. તો ઘણીવાર એમ થાય કે આ બધું આપણે આ બોલી છીએ, આ સમજીએ છીએ, છતાં પણ આપણે અત્યારે સાવચેતી રાખીએ છીએ, ઘરની બહાર નીકળતા નથી, સમૂહમાં ક્યાંય જતા નથી. તો કે જ્ઞાનીજન હોય, વિદ્વાનજન હોય અથવા તો અભ્યાસી જીવ હોય તે તો પ્રયત્ન તો બધા કરે છે, પરંતુ તેના અભિપ્રાયમાં છે કે જે કાર્ય જે થવાનું તે ત્યાં વગર રહેતું નથી. એનો અર્થ એવો નથી કે કોઈ ટ્રેન જતી હોય તો પાટા ઉપર હોઈ જાઓ, બચવાનો હોય તો બચીશ, નહીં બચવાનો હોય તો નહીં બચી. ખરેખર તો એમ જ થાય છે, પરંતુ છતાં પણ આપણે એમ કોઈ દી ખટારાઓ સામે ટ્રક જતી હોય તેની વચ્ચે આપણે જતા નથી. તેવી જ રીતે જ્ઞાનીજન છે તેને પણ રોગ થાય તો તે પણ દવા લે છે. એને એ પણ ખબર છે કે આ દવા લેવાથી રોગ સારો નથી થવાનો, રોગની તે પર્યાયની જ્યારે વ્યય થવાનો છે તે તેની યોગ્યતાથી જ વ્યય થાય છે, છતાં પણ તે પ્રયત્ન કરે છે. પરંતુ અભિપ્રાયમાં પડેલું છે કે આને કારણે રોગ સારો થવાનો નથી. તો અભિપ્રાય એવો આપણો યથાર્થ હોવો જરૂરી છે. તો આની અંદર આપણા શરીરમાં આવા 5,68,99,584 રોગ પડેલા છે. તો
તો આ રોગના નાશ માટે આપણે વારંવાર સંશ્લેષરૂપ પરિણામ, રોગ આ કોઈને થયો શરીરમાં તો એ રોગના નાશ માટે વારંવાર સંશ્લેષરૂપ આપણે પરિણામ થાય તે રોગજન્ય અથવા તો વેદના જનિત આર્ત ધ્યાન છે. ઘણા પ્રકારના રોગ છે. શ્વાસ ચડે, ખાંસી થાય, તાવ આવે, એટેક આવે, વાયુ, પિત્ત, કફ, કોઈ પણ પ્રકારના રોગ લો, જલંધર થાય, કોઢ થાય, ખસ, ધાધર, કોઈ પણ પ્રકારના ઇત્યાદિ પ્રાણોના નાશ કરવાવાળા ઘોર વેદના આપનાર રોગો થવાથી ઘોર દુઃખ થાય છે. ગુરુદેવના સમયમાં એક છોકરીને પગમાંથી ઈયરો નીકળતી હતી, એટલી બધી પીડા થતી હતી. તો તેને પૂર્વે એવા કર્મો કર્યા છે, પૂર્વે એવા એના પરિણામ કર્યા, તે પરિણામના નિમિત્તે કર્મ બંધાણાઈ અત્યારે ઉદયમાં એવા છે, તે તેને ભોગવા વગર છૂટકો નથી. અને કદાચ કોઈ તે જીવ જો આપઘાત કરે, સુસાઇડ કરે, કડલીઘાત કરે તો ફરી પાછા એની સંયોગ હોય તો ભોગવા વગર છૂટકો નથી. તો અત્યારે જે આ મહિલું છે તેને સામ્ય ભાવથી જે જો સહન કરે તો નવા પાછા એવા નહીં બંધાય. માટે જે કંઈ વેદના આપનાર રોગ થાય ત્યારે ઘોર દુઃખ પણ થાય, ત્યારે સામ્ય ભાવથી તે દુઃખને સહન કરવું તે જ સાચું કર્તવ્ય છે. રોગોની તકલીફથી એક શ્વાસ લેવો પણ ઘણીવાર કષ્ટ બને છે. આપણે બેસી, એને એટેક આવ્યો એને ખ્યાલ હોય, તે બેસી પણ શકતો નથી, ચાલી પણ શકતો નથી, અને ક્યાંય ચેન નથી પડતું, તેના પરિણામોમાં સ્થિરતા પણ નથી થતી. એવા સમયમાં પરિણામોમાં ઘણા દુઃખથી ઉપજતું જે પીડા ચિંતન નામનું એટલે વેદના જનિત નામનું આર્ત ધ્યાન થાય છે. એ સમયના પરિણામોમાં તેને પીડા જનિત એટલે કે વેદના જનિત નામનું આર્ત ધ્યાન થાય છે, કેમ કે તેને પરિણામોમાં સ્થિરતા થતી નથી. આ રોગજનિત વેદના એટલી બધી છે કે જેને કારણે જે મોટા મોટા મહારથીઓ છે, મહાસુરવીર છે, જે અનેક શસ્ત્રોની સામે મુકાબલામાં પણ ટકી રહે એવા સુરવીર છે, તેનું પણ ત્યાં ધૈર્ય ચલાયમાન થઈ જાય છે. મોટા મોટા ત્યાગી, તપસ્વી, પરિસહ સહન કરવાવાળાનું પણ ધૈર્ય ચલાયમાન થઈ જાય છે. એવા રોગના વેદના જન્ય આર્ત ધ્યાનને જીતવાનું સામર્થ્ય બહુ જ ઓછા લોકોમાં છે. તે ઘણું કઠિન છે. રોગજન્ય વેદનામાં આર્ત પરિણામોનું જીતવું તે ભગવાન જિનેન્દ્રના શરણથી જ થાય છે. તેના શરણથી જ થવું જાણો. એટલે એના શરણથી એટલે કે જેને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ છે, જે વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતે જાણે છે, તેને તે જીતી શકે છે. જિનેન્દ્રના શરણ વિના આવી ભયંકર વેદનામાં ધૈર્ય રહેતું નથી. જે આના શરણે જાય છે તે ધીરજથી તે સહન કરે છે. માટે જ્ઞાની પુરુષ સર્વજ્ઞનું શરણ ગ્રહણ કરીને એવો વિચાર કરે છે કે હે આત્મા, એટલે પોતાની વાત કરે છે, આ જે ભયાનક ઘોર અસાતા કર્મનો મને ઉદય આવ્યો છે, એમાં જો હું વિલાપ કરીશ તો દુઃખ કોણ દૂર કરશે? એમાં જો હું તરફડિયા મારીશ અથવા વેદના છોડવા એ તરફડિયા મારીશ તો પણ મારી વેદના તે મને છોડવાની નથી. અને ધીર થઈને ભોગવીશ તો પણ ભોગવવી પડશે, કાયર થઈને ભોગવીશ તો પણ ભોગવવી પડશે. રોગ તો દેહમાં આવ્યો છે, તે તો દેહને મારી નાખશે, પણ મારા આત્માને તો નહીં મારી નાખે. તો મારો આત્મા તો અજર અમર અવિનાશી છે. મારો આત્મા કેવો છે? જ્ઞાયક સ્વભાવ, અવિનાશી છે. પણ આ દેહના ફંદામાં આવીને હું ફસાઈ ગયો છું. માટે હવે ધૈર્ય ધારણ કરીને, કાયરતા છોડીને, મને જે અત્યારે ઘોર અસાતા કર્મનો ઉદય આવ્યો છે તેને હું ધીરજપૂર્વક સહન કરું. આ સંસારમાં આવા કરોડો રોગનો ઉદય, મારણ આદિ અનેક ત્રાસ નરકમાં ભોગવ્યા છે આપણે. તિર્યંસ ગતિમાં પ્રત્યક્ષ રોગોથી ઉપજતા આપણે દુઃખ પણ જોઈએ છીએ. આપણે આ બધામાં એક એક જગ્યાએ અનંત વાર જન્મ લઈ ચૂક્યા છીએ, અને હજી પણ સ્વભાવનું ભાન નહીં કરી તો પણ હજી આપણે આવા જન્મ લેશી. તો બીજાઓથી છૂટીને આપણે ભાગી પણ જઈ, પણ કર્મથી ભાગી શકવાના નથી. પૂર્વે જે પરિણામ કર્યા છે તે પરિણામને આધીન જે કર્મનો બંધ પડ્યો છે તે ભોગવા વગર છૂટકો નથી. આ કર્મમય શરીર તારા એક એક પ્રદેશને અનંત કર્મના પ્રમાણોથી બાંધીને પોતાને આધીન પરાધીન કરી નાખ્યા છે. તે તને ભાગવા નહીં દે, તે તને બાંધીને રાખે છે. તારે તું બંધ સ્વરૂપી છું અત્યારે. તારે જો અબંધ સ્વરૂપી ભગવાન આત્માની પ્રાપ્તિ કરવી હોય તો તારા સ્વભાવના લક્ષ્ય જા, અને જે કંઈ ઉદયમાં આવે છે તેને તું જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણ. તો આ જે કર્મ છે તે તો મરણ થયા પછી પણ છોડવાનું નથી. આ જે કર્મ બંધાણું છે એવું નથી કે આ પર્યાય છૂટે એટલે આ કર્મ ચાલ્યું જાય. તે તો તેની જેટલી સ્થિતિ બંધાણી છે તે પ્રકારે તે ઉદયમાં હવાય વગર રહેવાનું નથી. મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ 70 કરોડા કરોડી સાગર છે. તો એટલા સમય સુધી એની સ્થિતિ પડી છે, તો કે તેની એટલી સ્થિતિ બંધાય છે ત્યારે એનો ઉદયકાર આવશે તો તે ભોગવા વગર છૂટકો નથી.
માટે મરણ થયા પછી પણ તે છોડતું નથી. એટલે જે માણસ આપઘાત કરે ને તો એનો અર્થ એમ નથી કે એને કર્મ છોડી દે, કેમ કે તેને નવા સંશ્લેષ પરિણામ કર્યા તો નવા કર્મનો બંધ પડ્યો. જૂનું બાકી રહ્યું ભોગવવાનું અને નવું પણ ભોગવવાનું. તો મરણ થવાથી શરીર છૂટે, પણ જ્યાં અન્ય શરીર તું ધારણ કરીશ ત્યાં પણ કર્મ તો સાથે જ રહેશે. જે કોઈ નવું શરીર ધારણ કરે ત્યાં કર્મ તો રહેવાનું. વિગ્રહ ગતિમાં પણ બે પ્રકારના શરીર છે, તેજસ અને કારમાણ. તો ત્યાં પણ કર્મ તો છે જ. એટલે રોગની વેદનામાં જે આપણે ક્ષમતા ભાવ ધારણ કરે છે કે ધારણ કરીએ તેમને જ કર્મની ઘણી નિજરા થાય છે. તો વિચાર કેવો કરવો જોઈએ કે મુનિરાજનો વિચાર કરો કે જે ગ્રીષ્મ જે ઋતુ છે તેમાં આતાપની એને વેદના હોય છે. શીત ઋતુ એટલે કે શિયાળામાં શીતની વેદના કર્મને જીતવા માટે તે ઘણા ઉત્સાહથી સહે છે. તો આપણે તો સ્વયં જ ઉદયમાં આવી ગયું છે તો એને શૂરવીરતાથી જીત. એ પણ જુઓ કેટલા મનુષ્યો આપણે નિર્ધન જોઈ છે, એકલા છે, એને રહેવાની જગ્યા નથી, ખાવા પીવાનું મળતું નથી, કોઈ પૂછવાવાળું નથી, કોઈ મદદ કરવાવાળું નથી. શરીરમાં એક પછી એક રોગનો ક્લેશ એને આવતો રહે છે, તેને કોઈ પાણી પાવાવાળું પણ નથી, એનો વિલાપ પણ કોઈ સાંભળતો નથી. એવો દુઃખી અજ્ઞાની પણ પોતાને અસહાય એકલો નિર્ધન સમજીને પોતે સ્વયં તે ભોગવે છે. અત્યારે જે રોગ ઉદયમાં આવ્યો છે તેમાં ભલભલા જે પૈસાવાળા હોય તે પણ એકલા જ ભોગવે છે. અહીંયા એના સગાવાલાને રહેવા નથી દેતા. એનો જો કાળક્રમે એનો જો વિયોગ થાય તો મોઢું જોવા પણ મળતું નથી. તો કે શું કહે છે કે દરેકે આવી જ રીતે અસહાય એકલા જ છે. આપણે આવી રીતે ગરીબ માણસને જોઈ છે, એને કોઈ પૂછવાવાળું નથી, એને તાવ આવ્યો હોય તો પાણી પાવાવાળું નથી. તો આપણને તો આ બધી ફેસિલિટી છે, છતાં પણ આપણે સમજતા નથી. આપણી પાસે તો સારી સૂવા માટેની જગ્યા છે, ખાવા માટે ભોજન છે, રોગની દવા છે, ઠંડી ગરમીની અત્યારે બહુ જ ગરમી પડે તો એસી આદિ સામગ્રી છે, ઠંડી હોય તો ઓઢવા માટેની પૂરતી વ્યવસ્થા છે, સેવા કરવાવાળા આપણી માણસો છે, પુત્ર છે, મિત્ર છે, આપણા મરમૂત્ર કોઈને થઈ જતા હોય તેની સફાઈ કરવાવાળા માણસો પણ છે. હવે તો આપણે શું કરવાનું છે, ખાલી ક્ષમતા ભાવથી આ જે વેદના છે તેને સહેવાની છે. માટે કાયરતા છોડીને ધૈર્ય ધારણ કરીને રોગજનિત આર્ત ધ્યાનને છોડવું જ યોગ્ય છે. ધર્મ ધારણ કરવાનું આ જ ફળ છે. જેમની કોઈ મદદ કરવાવાળો નથી તેઓ પણ ધૈર્ય ધારણ કરે છે. માટે હે આત્મા, આ જૈન ધર્મ તે ધારણ કરીને પણ તારા કર્મના ઉદયને કોઈથી પણ રોકાઈ ન શકે એમ સમજીને પણ તું કેમ કાયરતા ધારણ કરે છે? જેલમાં પણ આપણે જોઈએ તો ઘણા રોગની વેદના ભોગવતા કેટલાય મરી જાય છે. તિર્યંચની દશા જોઈ તો તે ઘોર રોગની વેદનામાં રોગી થઈને નિર્જન વનમાં પડી રહે છે, કાદવમાં ફસાઈ જાય છે, ગરમી ઠંડીમાં પડ્યા રહે છે. પડેલાને અનેક જીવોનું કાપી કાપીને ખાવું. આપણે બહાર રોડ ઉપર કૂતરાને મરેલા જોતા હોય છે, એના ઉપરથી કેટલી ટ્રકો ચાલી જતી હોય છે. તો આવી ઇત્યાદિ ઘોર વેદના સંસારમાં જીવો ભોગવે છે. સંસાર તો કેવો છે, દુઃખોથી ભરેલો છે. એવો કયો રોગ છે કે જે તે અનેકવાર ભોગવો નથી? આપણે આ 5,68,99,584 રોગ અનંત વાર ભોગવીને આવ્યા છીએ. અને હજી પણ જો સ્વભાવનું ભાન નહીં કરી તો અનંત વાર આવા રોગો ભોગવા વગર રહેવાના નથી. એટલે રોગમાં જૈન ધર્મ જ સાચો, જૈન ધર્મ જ શરણરૂપ છે. જીનેન્દ્રના વચનને જ જન્મ મરણ જરા રોગનો નાશ કરવાવાળો આપણે જાણવું જોઈએ. અન્ય ઔષધિ ઇલાજ તો સાતા કર્મની સહાયથી અસાતા કર્મનો મંદ ઉદય થવાથી ઉપકાર છે. એટલે કે અન્ય ઔષધિ આપણે કરી તેનો ઇલાજ કરી તે તો સાતા કર્મનો જો ઉદય આવશે તો એના નિમિત્તે અસાતા કર્મનો મંદ ઉદય થાય છે. તે રીતે ઉપકારી છે. પરંતુ શરણ તો કોણ છે કે જૈન ધર્મ, એટલે કે વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરીએ અથવા જીનેન્દ્રએ જે વસ્તુ સ્વરૂપને બતાવી છે તે જીનેન્દ્રના વચન જ અહીં શરણરૂપ છે. અસાતાના પ્રબળ ઉદયના સમસ્ત ઉપાયને આપણે નિષ્ફળ જાણીને અશુભ કર્મના નાશનું કારણ એવો પરમ ક્ષમતા ભાવ આપણે ધારણ કરવો જોઈએ. એ જ આપણા માટે શ્રેષ્ઠ છે. આ રીતે રોગજન્ય આર્ત ધ્યાનને જીતવાની વાત બતાવી. હવે ચોથું, નિદાનજન્ય આર્ત ધ્યાન. તો આ નિદાનજન્ય ચોથા આર્ત ધ્યાનની અંદર દેવોના ભોગની ઈચ્છા કરવી, અપ્સરાઓના નૃત્ય આદિની વાંછા કરવી, પોતાનું સૌભાગ્ય ઈચ્છવું, અદ્ભુત સુંદર રૂપ ઈચ્છવું, અખંડ ઐશ્વર્ય સહિત રાજવિભૂતિની વાંછા કરવી, રહેવા માટે સુંદર મકાન મહેલ આપણે ઈચ્છા કરવી, રૂપવતી સ્ત્રીના
અંગોનો સ્પર્શ કરવો, ચાવવો, સૂવાનું, બેસવાનું, વસ્ત્ર, અલંકાર, સુગંધયુક્ત વાંછિત ભોજન ઈચ્છવા, અનેક રસ રહિત ક્રીડા વિહાર ઈચ્છવો, દુશ્મનોમાં તિરસ્કાર મરણ ઈચ્છવા, પોતાની પાસે વાંછિત વિભૂતિ ઈચ્છવી, સમસ્ત જગતમાં પોતાની મોટાઈ ચાવી, પોતાની આજ્ઞા જે માને તેનો વિજય કરે, એને એમ માનવું કે મેં વિજય કર્યો, પોતાની આજ્ઞા મુજબ કોઈ કરતું હોય તો, અન્યનો તિરસ્કાર કરવો, મદને પૃષ્ઠ કરે એવી સમસ્ત પંડિતોનો તિરસ્કાર કરવાવાળી વિદ્યા ઈચ્છવી, કે મને એવી વિદ્યા કે હું બધા પંડિતોથી મોટો પંડિત થઈ જાઉં, એવું પણ ઈચ્છવું, રાજનીતિને પોતાને આધીન ઈચ્છવી, આજીવિકાની વૃદ્ધિ ઈચ્છવી, પરના કુટુંબ સંપદાનો નાશ કરવો ઈચ્છવો, પોતાના કુટુંબની વૃદ્ધિ ઈચ્છવી, તે પણ નિદાનજન્ય આર્ત ધ્યાન છે. ધનનો લાભ ચાહવો, પોતાના લાંબા સમયનું જીવન ઈચ્છવું, લાંબુ આયુષ્ય ઈચ્છવું, પોતાના વચનની સિદ્ધિ કરવી, પોતાના કપટની, પોતે કપટ કરે, પોતે જૂઠું કરે તેની ગુપ્તતા ઈચ્છવી, અન્ય જીવોની પોતાથી ન્યૂનતા ઈચ્છવી, કે મારાથી કોઈ આગળ ન જવો જોઈએ, અન્ય જીવોને પોતાથી હીન માનવો અથવા તો તે હીન રહે તેવું જ ઈચ્છવું, બધાની વચ્ચે પોતાની મોટાઈ ઈચ્છવી, નામ માટે પ્રયત્નો કરવા, સમસ્ત ભોગોની વાંછા કરવી, પોતાનું નિરોગીપણું ઈચ્છવું, પોતાના અદ્ભુત રૂપ, સંપદા, આજ્ઞાકારી પુત્ર, માણસો ઇત્યાદિની આગામી કાળમાં જે ઈચ્છા કરવી, વાંછા કરવી, તે નિદાન આર્ત ધ્યાન છે. જે સંસાર પરિભ્રમણનું કારણ પુણ્યનો નાશ કરવા વાળો જાણીને તેનું ક્યારેય નિદાન ન કરવું. ઈચ્છાથી તો પાપનો બંધ થાય છે. ભોગોની અભિલાષા અને પોતાના અભિમાનની પુષ્ટિ ચાવી એ તો પોતાના એકત્ર કરેલ પુણ્યનો નાશ કરવા જેવું છે. માટે નિવાચક પરિણામથી જ પુણ્ય બંધ થાય છે. પોતાની મોટાઈની ઈચ્છા તથા વિષયોનો લોભ તીવ્ર કસાય પર્યાય બુદ્ધિ સિવાય કોણ કરે? એ વિષય અને અભિમાન કેટલા દિવસ રહેશે? એનો પણ વિયોગ આવવાનો છે. અનંત પુરુષ આ ધરતી ઉપર 12 ચક્રવર્તી થઈ ગયા, 9 બલભદ્ર, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ, કેટલા થયા? અનાદિકાળથી થતા હોય અને અનંતકાળ સુધી થવાના છે. તે પણ મૃત્યુને વરી ચૂક્યા છે. અહીં કાર અચાનક આવીને તે આપણને ગ્રહણ કરી લેશે. આટલા સમય સુધી ભોગોએ શું કર્યું? એ ભોગ અતૃપ્તિના કરવાવાળા છે, દુર્ગતિમાં લઈ જવાવાળા છે. ચાહવાથી ક્યારે પણ મળતા નથી. અસંખ્યાત જીવ ચાહની દાનમાં તે મરીને બર્યા કરે છે. એ દાહની અંદર મરણ નજીક આવે ત્યારે પણ ચાહતો કરતા જ રહે છે. ઈચ્છાથી આખું જગત ભરી રહ્યું છે. જગતના જીવોને એવી તૃષ્ણા છે કે જે 3 લોકના રાજ્યથી પણ તે તૃપ્ત થતી નથી. પછી કોને સમસ્ત લોકનું રાજ્ય મળશે? આ ધૂળ સમાન છે. ગુરુદેવના શબ્દોમાં કહેતો આ જળ સંપદા છે. એનાથી આત્માને શું સાધ્ય? એનાથી આત્માને શું લાભ? એનાથી આપણું શું હિત થવાનું છે? લોકમાં સંપદા, પરિગ્રહ, અભિમાન તે મહા દુઃખદાયી છે. પોતાના અવિનાશી જ્ઞાનની સંપદા, સ્વાધીનતાને પામીને સુખી થવાનો આપણે પ્રયત્ન કરવો. સંતોષ સમાન સુખ નથી અને સંતોષ સમાન તપ નથી. જે મળેલા વિષયોમાં સંતોષ રાખીને વાંછા રહિત જે રહે છે તેમને મોટું તપ છે અને તેને જ કર્મની નિજરા કહેવામાં આવી છે. જેઓ ઈચ્છા કરે છે તેમને શું મળે છે? અનંતા જે વિષય કસાયોની પ્રાપ્તિ માટે તડપતા તે દુર્ગતિમાં ચાલ્યા જાય છે. માટે જો આપણા હૃદયમાં જિનેન્દ્રના ધર્મની જો ખરેખર સાચી વૃત્તિ થઈ હોય તો ગયેલી વસ્તુનું ચિંતન નહીં કરવાનું ને આગામીની ઈચ્છા ન કરી. જે વસ્તુ ચાલી ગઈ છે તેનું ચિંતન નહીં કરવાનું. પૈસા ચાલ્યા ગયા તો એનું ચિંતન નહીં કરવાનું, નવા મેળવવાની વાંછા નહીં કરવાની. તથા વર્તમાન કાળમાં જે કર્મનો શુભ અશુભ રસ અત્યારે ઉદયમાં આવ્યો છે તેને રાગ દ્વેષ રહિત થઈને એટલે સામ્ય ભાવે, મધ્યસ્થ ભાવે, વિતરાગ ભાવે થઈને ભોગવો. જે કંઈ પણ શુભ આવ્યો કે અશુભ રસ આવ્યો હોય, આ જે શુભ અશુભનો સંયોગ છે તે ખરેખર મારો સ્વભાવ નથી, તે તો કર્મનો ઉદય છે. આ રીતે અહીંયા ભેદ જ્ઞાન કરવાનું છે. આ રીતે નિશ્ચય કરીને આગામી ઈચ્છાનો અભાવ કરીને નિદાન નામના આર્ત ધ્યાનને જીતવું જોઈએ. આ રીતે આપણે આર્ત ધ્યાનના 4 સ્વરૂપ લીધા. આ આર્ત ધ્યાન 6ઠા ગુણસ્થાન સુધી થાય છે. આ 4 પ્રકારના આર્ત ધ્યાન છે તે 6ઠા ગુણસ્થાન સુધી થાય છે. નિદાન આર્ત ધ્યાન જે છે તે 5મા ગુણસ્થાન સુધી જ રહે છે. બાકીના 3 આર્ત ધ્યાન તે ક્યાં સુધી થાય છે? 6ઠા ગુણસ્થાન સુધી થાય છે. 6ઠા ગુણસ્થાનમાં નિદાન આર્ત ધ્યાન હોતું નથી.
આ આર્ત ધ્યાન કૃષ્ણ, નીલ, કાપોટ જે 3 અશુભ લેશિયા છે ને, એ 3 લેશિયાના બળથી પ્રાપ્ત થાય છે. 6 લેશિયા છે, ટોટલ શુભ અને અશુભ 2. શુભની અંદર 3 પિત્ત, પદ્મ અને શુક્લ, અશુભની અંદર કૃષ્ણ, નીલ અને કાપોત. તો કૃષ્ણ, નીલ અને કાપોટ એ 3 લેશિયાને કારણે આર્ત ધ્યાન થાય છે. તે પાપરૂપ અગ્નિને વધારવા માટે તે બર્તન જેવું કામ કરે છે. અગ્નિને વધે, એને પ્રજ્વલિત થાય તો એના માટે કોણ તે કરવા માટે બર્તન છે. તો તે પાપરૂપ અગ્નિને વધારવા માટે આ આર્ત ધ્યાન તે બર્તન સમાન છે. આ આર્ત ધ્યાન અનાદિકાળના અશુભ સંસ્કારથી પ્રયત્ન કર્યા વિના જ ઉત્પન્ન થાય છે. અત્યારે આપણને કોઈ એના માટે પ્રયત્ન મારે આર્ત ધ્યાન કરવું એવું નથી, તે સહજપણે ઉત્પન્ન થાય છે. કેમ કે અનાદિકાળના અશુભ સંસ્કાર પડ્યા છે, તેને કારણે પ્રયત્ન કર્યા વિના તે ઉત્પન્ન થાય છે. આનું ફળ અત્યંત દુઃખોથી વ્યાપ્ત તિર્યંજ ગતિમાં પરિભ્રમણ કરવું તે છે. આના ફળ સ્વરૂપે અનંત દુઃખોથી વ્યાપ્ત જે તિર્યંચ દશા છે તેની અંદર પરિભ્રમણ કરવું છે. આ ક્ષયોક્ષમિક ભાવ છે, તેનો કાર અંતમુહૂર્ત જ છે. જેના હૃદયમાં આર્ત ધ્યાન થાય છે તેના બાહ્ય શરીર ઉપર પણ આના ચિહ્નો થાય છે. શોક થાય, શંકા, ભય, પ્રમાદ, કલહ, ચિંતા, ભ્રમ, ભ્રાંતિ, ઉન્માદ, વારંવાર ઊંઘ, અંગોમાં શિથિલતા, શ્રમ, મૂર્છા આવે ઇત્યાદિ એને ચિહ્ન પ્રગટ થાય છે. જેને હૃદયમાં આર્ત ધ્યાન છે તેના બાહ્ય શરીર ઉપર આ બધા ચિહ્ન જોવા મળે. શોક, શંકા, ભય, પ્રમાદ, કલહ, ચિંતા, ભ્રમ આદિ આવા અનેક પ્રકારના ચિહ્નો તેને પ્રગટ થાય છે. આ રીતે આપણે આર્ત ધ્યાનની વાત બતાવી. હવે બીજું રૌદ્ર ધ્યાન. તો રૌદ્ર ધ્યાનના 4 પ્રકારના રૌદ્ર ધ્યાન છે, તે પણ ત્યાગવા યોગ્ય છે. તો પહેલું રૌદ્ર ધ્યાન છે હિંસાનંદી રૌદ્ર ધ્યાન. બીજું છે મૃષાનંદી રૌદ્ર ધ્યાન. ત્રીજું છે તે ચૌર્યાનંદ રૌદ્ર ધ્યાન, ચૌર્યાનંદ, અથવા એનું બીજું નામ છે સ્ટેયાનંદે રૌદ્ર ધ્યાન. અને ચોથું રૌદ્ર ધ્યાન છે તે પરિગ્રહાનંદી. આ 4 પ્રકારના રૌદ્ર ધ્યાન છે. પહેલું હિંસાનંદી, બીજું મૃષાનંદી, ત્રીજું ચૌર્યાનંદ અને ચોથું પરિગ્રહાનંદી. તો આપણે આ પહેલું હિંસાનંદી રૌદ્ર ધ્યાનનું થોડુંક સ્વરૂપ લઈ તો કે પોતાનાથી જીવોના સમૂહની હિંસા થવાથી જે આનંદ થાય છે તે હિંસાનંદ રૌદ્ર ધ્યાન છે. પોતાથી જીવોના સમૂહની હિંસા થાય ને એનાથી આનંદ થાય તે હિંસાનંદ રૌદ્ર ધ્યાન છે. હિંસાનું જે કારણ, જે વિષય છે તેની અંદર એને અનુરાગ થાય. બંધ બંધાવવામાં, તળાવ, વાવડી, કૂવો, નેર, નદી, નારા આદિ ખોદવામાં અનુરાગ થવો. ઘણા બંધ બાંધે કે લોકોને સારું થાય તો એમાં એને અનુરાગ થયો તે હિંસાનંદી રૌદ્ર ધ્યાન છે. સમજવું, જંગલ કપાવવામાં, ઘરે બાગ બગીચા બનાવવામાં, સડક ખોદાવવામાં અનુરાગ થવો, ગામને બારવામાં, મકાન બારવામાં, પર્વતને કાપવામાં અનુરાગ થવો, યુદ્ધ થવામાં, પરધનનો નાશ કરવામાં, દારૂગોરો, ફટાકડા, આતશબાજી છોડવામાં, ડાકુગીરી. એટલે ડાકુગીરી આપણે જે ડાકુ ચંબલના ડાકુ એ નહીં, પરંતુ કોકના પૈસા હડપી લેવાય પણ એ પણ એક ડાકુગીરી છે. તો એ ડાકુગીરી કરવામાં, લૂંટવામાં અનુરાગ થવો, જલચર, થલચર, નભચર જેટલા પ્રકારના જીવો છે તેનો શિકાર કરવામાં, જીવોને મારવામાં, જીવોને પકડવામાં, જેલની અંદર નાખવામાં, આ બધો એમાં બધામાં જે અનુરાગ થાય છે તે બધું હિંસાનંદ રૌદ્ર ધ્યાન છે. આવા રૌદ્ર ધ્યાનીનો સ્વભાવ નિરંતર નિર્દય હોય છે. સ્વભાવથી તે ક્રોધ પ્રજ્વલિત સરકતો જ રહે છે. તે મદથી ઉદ્ધિત છે. તે પાપ બુદ્ધિવાળો છે. તે પાપમાં જ પ્રવીણાયુક્ત છે. તે પરલોકની નાસ્તી, ધર્મ અધર્મની નાસ્તી માનવાવાળો હોય છે. રૌદ્ર ધ્યાનીને પાપ કર્મની મહા નિપુણતાથી અનેક કુબુદ્ધિઓ પહેલેથી જ તૈયાર હોય છે. એની અંદર એટલી બધી કુબુદ્ધિ પડી છે કે તેને એક વસ્તુની પાછળ એને 10 વસ્તુ વિચારી હોય કે આના પછી આમ આવશે, આના પછી આ આવશે, એનો હું આમ જવાબ દઈશ. તો કે તેની એવી નિપુણતા છે, એવી અનેક કુબુદ્ધિ તેને પહેલેથી જ તૈયાર હોય છે. તે પાપનો ઉપદેશ આપવામાં પણ તેનામાં ખૂબ જ નિપુણતા હોય છે. નાસ્તિક મતની સ્થાપનામાં પણ તેને નિપુણતા હોય છે. હિંસા આદિના કાર્યોમાં રાગની એને અધિકતા છે. આવા નિર્દયોના સંગમાં કાયમ રહેવું તે પણ એક પ્રકારનું હિંસાનંદ રૌદ્ર ધ્યાન છે. જેમનાથી પોતાના વિષય કસાય પૃષ્ઠ ન થાય તેમના સંબંધમાં આવો વિચાર કરે છે, આમનો ઘાત કેવી રીતે થાય, એમને મારવામાં કોને રુચિ છે, એમનું મૂળમાંથી જ હું નિકંદન કાઢી નાખું,
એને નિકંદન કાઢવામાં કોણ નિપુણ છે, એ કેટલા દિવસોમાં કેવી રીતે મારવામાં આવશે, જ્યારે એ મારવામાં આવશે ત્યારે હું એની પાછળ આમ નામ એને ઉજવીશ, હું બ્રાહ્મણોને ભોજન કરાવીશ, દેવતાને પૂજન કરીશ, વેદીઓના નાશ માટે ધન આપી જાપ કરાવીશ, વેરીઓના નાશ માટે દુર્ગા પાઠ કરાવી, પોતાના શિર દાઢીના વાર ન કપાવા. ઘણા નથી એવી માનતા કરતા, જ્યાં સુધી આનું નિકંદન ન થાય ત્યાં સુધી હું દાઢી નહીં કરું, હું મારા માથાના વાર નહીં કાપું. તો આ બધું એક પ્રકારનું હિંસાનંદી રૌદ્ર ધ્યાન છે. આ બધા પરિણામો સંકલેશ રાખો તે સમસ્ત હિંસાનંદ છે. જરના સ્થળના વિકલ્ત્રય આકાશગામી જીવોને મારવામાં, બલિ આપવામાં, બાંધવામાં, છેદવામાં જેનો ઘણો પ્રયાસ છે, તથા જીવોના નખ, નેત્ર, ચામડી કોઈ ઉખેડે છે, જીવોને લડાવે છે, એમાં જેને ઘણો અનુરાગ થાય છે, તે બધું હિંસાનંદ છે. આની જીત, આની હાર, આનો તિરસ્કાર થવો જોઈએ, આનું મરણ, આના ધનનો નાશ, આના સ્ત્રી પુત્રનું મરણ વિયોગ થઈ જાય, આ રીતનું જે ચિંતન છે, આ રીતે સાંભળવા, જોવામાં, યાદ કરવામાં અનુરાગ થવો. કરી નથી શકતા, પરંતુ તેને આ પ્રકારનું ચિંતન થાય ને, તે પણ હિંસાનંદ રૌદ્ર ધ્યાન છે. તો આ પ્રકારે જે વિકલ્પ કરે છે, હું શું કરું, મારી તો શક્તિ નથી, કોઈ શક્તિશાળી મારી મદદ કરવા વાળું પણ નથી, તો એ એવો સારો દિવસ ક્યારે આવશે કે હું મારા બધા જૂના દુશ્મનને અનેક પ્રકારના કષ્ટ આપીને મારીશ. જો મારામાં એ શક્તિ નહીં હોય તો હું પરલોકમાં મારીશ. આ રીતે બીજાઓને કાયમ અપકાર એનો બુરું જ ઈચ્છે છે. પરને વિઘ્ન આવી જાય, હાનિ, વિયોગ, અપમાન થઈ જાય, ત્યારે તેને ખૂબ આનંદ આવે. તે બધું હિંસાનંદ રૌદ્ર ધ્યાન છે. આ પ્રકારના અનેક હિંસાના વિકલ્પ કરવા તે હિંસાનંદ છે. આ હિંસાનંદના બાહ્ય ચિહ્ન પણ જોવા મળે છે. હિંસાના ઉપકરણ એવા સાધનો, તલવાર, છરી, કટારી, આવા શસ્ત્રો તે ધારણ કરે છે. શસ્ત્રોથી મારવાના, ઘાયલ કરવાના, દાવ, પેચ, ચિંતન કરવું, મારવાની કરવામાં નિપુણતા રાખવી, હિંસક જીવોને પારવા, હિંસક ચિત્તા, કૂતરા, બાજ ઇત્યાદિ જીવોને નજીક રાખવા, એ બધા હિંસાનંદના બાહ્ય ચિહ્ન બતાવવામાં આવ્યા છે. આ આપણે હિંસાનંદી રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ આજ જોયું. કાલે બીજું સ્વરૂપ લેશું, મૃષાનંદ રૌદ્ર ધ્યાન. તો આ રૌદ્ર ધ્યાન તે 5મા ગુણસ્થાન સુધી જોવા મળે છે. તો 4 પ્રકારના જે રૌદ્ર ધ્યાન છે, હિંસાનંદી રૌદ્ર ધ્યાન, મૃષાનંદી રૌદ્ર ધ્યાન, શૌર્યાનંદી રૌદ્ર ધ્યાન, હા, પછી પરિગ્રાહી. તો ખરેખર તો રૌદ્ર ધ્યાન કોને કીધું છે? રૌદ્ર ધ્યાન કોને કીધું? 4 પ્રકારના જે ધ્યાન છે, તો તેની અંદર રૌદ્ર ધ્યાન તો કે હિંસા, અસત્ય, ચોરી અને વિષય સંરક્ષણના ભાવથી ઉત્પન્ન થતું જે ધ્યાન છે, તે રૌદ્ર ધ્યાન છે. આ ધ્યાન અવિરત અને દેશવિરત, એટલે કે પહેલેથી 5 ગુણસ્થાન સુધી આ ધ્યાન હોય છે. એટલે કુલ પરિણામોથી જે ધ્યાન થાય છે, તે રૌદ્ર ધ્યાન છે. તેને નિમિત્તની અપેક્ષા એના 4 ભેદ બતાવવામાં આવ્યા છે. પહેલું હિંસાનંદી, કે જે આપણે સમજાય હિંસામાં આનંદ માનીને એનો સાધન મેળવવામાં તલ્લીન રહેવું તે. બીજું મૃષાનંદી, એટલે અસત્ય બોલવામાં આનંદ માનીને તેનું ચિંતન કરવું તે. ત્રીજું ચોર્યાનંદી, એટલે ચોરીમાં આનંદ માની તેનું ચિંતન કરવું તે. અને ચોથું પરિગ્રહાનંદી, એટલે પરિગ્રહની રક્ષાની ચિંતા કરવામાં તલ્લીન થઈ જવું. તે પ્રકારના 4 રૌદ્ર ધ્યાન છે. તો કાલ આપણે મૃષાનંદ રૌદ્ર ધ્યાનનું આગળ સ્વરૂપ જોશું. તો આપણે અત્યારે ધ્યાન વિષય ચાલી રહ્યો છે, તેમાં આજ આપણે આર્ત ધ્યાન પૂરું કર્યું અને રૌદ્ર ધ્યાનમાં એક હિંસાનંદી રૌદ્ર ધ્યાન લીધું. કોઈ પ્રશ્ન હોય તો કહો. મારો સમય પૂરો થશે, એટલે કોઈ વચ્ચેથી કાં તો જોઈન્ટ કરી દેજો તો આગળ લઉં. મારે કલાક થવા આવશે. હા, 9 ને મારે હમણાં 1-2 મિનિટમાં જ પૂરી થશે, એટલે કોઈ જોઈન્ટ કરી દેજો. તો મૃષાનંદ રૌદ્ર ધ્યાન લઈ. મૃષાનંદ રૌદ્ર ધ્યાનનું બીજું સ્વરૂપ એવું છે કે જેમનું મન અસત્યની કલ્પના કરવામાં નિપુણ છે, તે એવો વિચાર કરે છે, એવી કોઈ ઝાર બિછાવું કે જેનાથી લોકો ને વશમાં કરીને હું એનું ધનને પચાવી લઉં, એવી રસાયણ વિદ્યાનો લોભ બતાવો, મંત્રનો, વ્યંતરોનો, ઇન્દ્રજાળની વિદ્યાનો એવો ચમત્કાર બતાવો કે જેનાથી આ લોકો મારે આધીન થઈ જાય. મારી વાણીની જે ચાતુર્યતા છે, એ પણ ત્યારે સફળ છે કે જો એ સ્વયંને ભૂલીને મારા આધીન થઈ જાય. એટલે પાપી પરલોકના ભયથી રહિત થઈને પોતાની પંડિતપણાના બરે કલ્પિત શાસ્ત્ર બનાવીને જગતને વિપરીત ધર્મ બતાવો. હિંસાદી આરંભમાં યજ્ઞ આદિથી ધર્મ બતાવો.
રાગી દેવી દેવતાઓ દ્વારા વાંછિત કાર્યની સિદ્ધિ બતાવી, દેવતાઓને માંસ ભક્ષી દારૂ પીતા બતાવવા, દેવતાઓને બકરો પાડો આદિ જીવ મારીને ચઢાવવાની જે વાંછિત કાર્યની જે સિદ્ધિ થાય છે, વેરીઓનો નાશ થાય છે, રાજ્ય આદિની લક્ષ્મી દ્રઢ થાય છે, આવા ઇત્યાદિ ખોટા વચન શાસ્ત્રોમાં લખી નાખવા, પરિગ્રહ આરંભીને પાપમાં પ્રવર્તન કરાવવું, દેવતાઓને પ્રસન્ન કરવા વાળાઓને મોક્ષ માર્ગી બતાવવા ઇત્યાદિ આવા ઘણા ખોટા ધર્મના શાસ્ત્રો બનાવવા, રાગ વધારવા વાળી, કામને પૃષ્ઠ કરવા વાળી રાજકથા, ભોજન કથા, સ્ત્રી કથા, દેશ કથા કહેવામાં સાંભળવામાં આનંદ માનવો, બીજાના જૂઠા સાચા ખરા ખોટા દોષ કહેવામાં પોતાની બડાઈ મારવામાં આનંદ માનવો તે મૃષાનંદ છે. અસત્યના બળથી ખોટાને ખરું બતાવવું, ખોટી વસ્તુ હોય એને તે ખરું બતાવે, ખરાને તે ખોટું બતાવે, દોષયુક્તને નિર્દોષ કહેવો, નિર્દોષને દોષી કહેવો, તથા એવો વિચાર કરીને કે આ લોકો તો મૂર્ખ છે, જ્ઞાન વિચારથી રહિત છે, તેમને પોતાની વાણીની પ્રવીણતાથી અનર્થ કાર્યોમાં પ્રવર્તન કરાવીને ભ્રષ્ટ કરીને એમની ધન સંપદા હું પડાવી લઈશ, એમાં કોઈ શક નથી ઇત્યાદિ આદિ અનેક અસત્ય સંકલ્પ વિકલ્પ કરતા રહે તે નરક ગતિનું કારણ છે. એવું નરક ગતિનું કારણ મૃષાનંદ નામનું બીજું રૌદ્ર ધ્યાન બતાવવામાં આવ્યું છે. ત્રીજું ધ્યાન ચોર્યાનંદ રૌદ્ર ધ્યાન. આ ત્રીજું ચોર્યાનંદ નામના રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ એવું છે કે ચોરીના ઉપદેશમાં હોશિયારી બતાવી, ચોરી કરવાની કરામાં એવી નિપુણતા બતાવી તે ચોર્યાનંદ છે. બીજાનું ધન લઈ લેવા રાત દિવસ ચિંતન કરવું, ચોરી કરીને ધન લાવવામાં ખૂબ જ આનંદ માનવો, બીજા કોઈએ ચોરીથી ધન ઉપાર્જન કર્યું હોય તેને જોઈને એવો વિચાર આવે જો આને તો કેટલું બધું ધન આવી ગયું, મને પણ બીજાનું ધન કેવી રીતે હાથ આવે, હું પણ એવા કયા ઉપાય કરું, કોની મદદ લઉં કે જેથી હું એનું ધન પચાવી લઉં, બીજાનું ધન કેવી રીતે હાથ આવે, હું શું ઉપાય કરું, કોની મદદ લઉં, મારા એવા પુણ્યનો ક્યારે આવશે કે જ્યારે કોઈનું પડેલું રાખેલું ભૂલેલું ધન મારા હાથે લાગી જાય. અન્ય કોઈ ચોરી હેલો આવી ગયો ને હેલો એટલે હું કેવો ઉપાય કરું, કોઈની મદદ લઉં, કેવી રીતે પડાવી લઉં, મારા એવા પુણ્યનો દી ક્યારે આવશે હું કોઈનું પડેલું રાખેલું ભૂલેલું ધન મારા હાથમાં લાગી જાય, અન્ય કોઈ ચોરીને મને આપી જાય, ચોરનો માલ મારી પાસે અલ્પ કિંમતે આવી જાય અને અતિશય કિંમતી રત્ન સુવર્ણ આદિ મને કોઈ ભૂલીને ઓછા રૂપિયામાં વેચી જાય, આ પણ એક પ્રકારની ચોરી છે, તો મને ઘણો લાભ થાય, આ બધો ચોર્યાનંદ છે. કોઈ અજ્ઞાની મને ઘણા મૂલ્યની વસ્તુ થોડામાં આપી દે એવું ચિંતન કરવું તે પણ ચોર્યાનંદ છે. આ રક્ષકો મરી જાય, ધનનો માલિક ધણી મરી જાય અને ધન મારી પાસે જ રહી જાય એવું ચિંતન કરવું તે પણ ચોર્યાનંદ છે. કોઈ બળવાનની મદદ લઈને ઘણા પ્રકારે ઉપાય કરીને જે ઘણા સમયનું એકત્ર કરેલું કોઈનું ધન છે હું લઈ લઉં, કોઈનું ધન છળથી પોતાના વાણી ચાતુર્યથી એવા કોઈ પુરુષાર્થથી પ્રાણની પણ બાજી લગાવીને એમને મારીને એમના ધનને ગ્રહણ કરી લો ત્યારે જ મારો પુરુષાર્થ સફળ છે, આવું બધું ચિંતન કરવું તે ચોર્યાનંદ રૌદ્ર ધ્યાન છે જે નરક ગતિનું કારણ છે. તો આ ત્રીજા પ્રકારનું રૌદ્ર ધ્યાન. ચોથું પરિગ્રહ રૌદ્ર ધ્યાન. તો હવે આ ચોથા પરિગ્રહાનંદ રૌદ્ર ધ્યાનનું સ્વરૂપમાં એમ આવે છે કે પોતાનો પરિગ્રહ વધારવા માટે ખૂબ આરામ કરવા માટે ચિંતન કરવું તે પરિગ્રહ રૌદ્ર ધ્યાન છે. જે વિષયોમાં રાગ તથા અભિમાનને વશ થયો છે તે એવું વિચારે છે કે આવો મહેલ મકાન મારા રહેવા માટે બની જાય, કોઈ રીતે મારું ભાગ્ય એવું ફરી જાય, અનેક મારામાં આવે ચિત્રસારો, સોનાના થંભલા, સોનાની સાંકળોથી ઝૂલવાવાળા હિંચકા, એટલે મોટી મોટી બધી ઈચ્છાઓ કરીને કે એવી કોઈ મારું ભાગ્ય ફરે તો મારે પણ આવું થઈ જાય. તો કે એવી સામગ્રી જે બીજા લોકોને ત્યાં ન હોય અને મને મળી જાય, હું ધન્ય થઈ જાઉં, તો આ બધું કેવું છે? પરિગ્રહાનંદ રૌદ્ર ધ્યાન છે. મારા શરીરનું અદ્ભુત રૂપ જોવા માટે હજારો સ્ત્રી પુરુષ જે વિશેષ અભિલાષા કરે, એવી ઈચ્છા છે કે નખથી લઈને શીખ સુધી હીરાના આભૂષણથી હું શોભાયમાન હું. તો આવા પ્રકારની જે ઈચ્છા કરે છે એવી રીતે બધા લોકોથી પોતાનું અધિક ઐશ્વર્ય
વિભૂતિ હોવાનું ચિંતન કરવું, એની અંદર આનંદ માનવો તથા જેમ જેમ પોતાની ધન સંપદા વધતી જાય તેમ તેમ તેને આનંદ આવે તે પણ એક પરિગ્રહાનંદ છે. પોતાના ઘરમાં સોનાનો, ચાંદીનો, કાંસાનો, પિત્તળનો, લોઢાનો, તાંબાનો, પથ્થરનો કોઈ પણ પ્રકારનો જે કંઈ પણ પરિગ્રહ વધે, કાગળનો, કપડાનો પણ પરિગ્રહ વધે, ઇવન માટીનો પણ પરિગ્રહ વધે, ઇવન ચિનાઈ માટીનો પણ પરિગ્રહ વધે કે કાચનો પણ જો પરિગ્રહ વધે, કોઈ આપી જાય અથવા કોઈનો રહી જાય અથવા તો પોતે ધનથી ખરીદીને લઈ આવે, તે પરિગ્રહ જોઈને તેને એ પરિગ્રહને જોઈ વિચારે, હર્ષ આવે, એને આનંદ માને, તો તેને પરિગ્રહ વધવાથી પોતાને ઊંચો મહિનો, તે બધું પરિગ્રહાનંદ રૌદ્ર ધ્યાન છે. તે એવું પણ ચિંતન કરે છે, કોઈની જમીન જગ્યા મને મળી જાય, કોઈની આજીવિકા મારી પાસે આવી જાય, અમુકની આગળ કાર્ય કરવાવાળું કોઈ નથી, જો તે મરી જાય તો તેની આજીવિકા સંપદામાં કોઈ એવો હોય જેને કોઈ વસ્તાર ન હોય, એ મરી જાય તો એનું વિલ મને મારા નામે થઈ જાય, આવી રીતનો જે અધિકાર થઈ જાય, તેનો બાળક પુત્ર અસમર્થ સ્ત્રીઓને હું તિરસ્કાર કરીને એને દૂર કરીને હું એનું સંપદાને ભોગવું, એવી અભિલાષા કરવી તે પરિગ્રહાનંદ છે. પરની સંપદા, ધન, જમીન, જગ્યા, આજીવિકા, કોઈની સુંદર સ્ત્રી, આભૂષણ, હાથી, ઘોડા આદિ બળજબરીથી પડાવી લેવાની બુદ્ધિનો, શરીરનો, સહાયકોનો તે કપટ રૂપ જે જૂઠા ઉપાય કરે છે, પુરુષાર્થ કરે છે, તેને પોતાને બર હોવાનો પોતાને એ રીતે એને ઉપાય કરીને તેને પ્રાપ્ત કરવા પોતાને એવું બર છે, તેમાં પોતાને ઘણો આનંદ થવો, તે સમસ્ત પરિગ્રહ નંદ રૌદ્ર ધ્યાન બતાવવામાં આવ્યું છે. આ રૌદ્ર ધ્યાન અનેક વાર નરક પ્રાપ્ત કરાવવાવાળું છે, અનંત વાર તિર્યંચના ઘોર દુઃખો, અનેક ભવોમાં કુમાનુષ, ઘોર દારિદ્ર્ય, ઘોર રોગોને ઉપજાવવાવાળું જાણીને તેનો દૂરથી જ ત્યાગ કરવો. આ રૌદ્ર ધ્યાન તે કૃષ્ણ લેશિયાના બર સહિત છે, જે કૃષ્ણ લેશિયા છે તેના બર સહિત છે અને તે 5મા ગુણસ્થાન સુધી છે. પણ સમ્યક દ્રષ્ટિ અવ્રતિ ગ્રહસ્થને તથા જે વ્રતધારી શ્રાવક છે તેને નરક આદિનું કારણ રૌદ્ર ધ્યાન થતું નથી, એને નરકમાં ઉપજાવે એવું રૌદ્ર ધ્યાન થતું નથી. કોઈ કારમાં એવું થાય છે કે પોતાના પુત્ર પુત્રીના લગ્ન કરવામાં, પોતાના રહેવા માટે મકાન બનાવવામાં અથવા ન્યાય માર્ગથી આજીવિકાના લાભ થવાના કાર્યોમાં ચિંતનમાં પણ હિંસા થાય છે, એમને પાપનું કારણ ખોટું જાણીને આત્મનિંદા પણ કરે છે, તો પણ પોતાના આરંભના કાર્યોમાં કંઈક એને આનંદ થાય છે, પોતાને ન્યાય માર્ગથી પ્રમાણિક પરિગ્રહ મળે તો પણ હર્ષ તો થાય છે. પોતાના ધનને ચોર આદિ ચોરી ન શકે તે માટે, પોતાની જે સંપત્તિ છે તેની રક્ષા માટે તે જૂઠ કપટ કરવા છતાં પણ અન્ય જીવોના પ્રાણ, ધન આદિ ચોરી કરવાની તે પ્રવૃત્તિ કરતો નથી. પોતાની રક્ષા માટે તે કપટની આડી ઢાલ પણ કરે છે, પણ અન્યના ઘાત માટે તે કપટ જૂઠની ઢાલ કે તલવાર કરતો નથી. એટલા માટે શ્રાવકને જે નરક આદિ કુગતિનું કારણ છે એવા રૌદ્ર ધ્યાનનો એને ભાવ થતો નથી. આવા રૌદ્ર ધ્યાનીના પણ લક્ષણ છે, સ્વભાવથી તે ક્રૂર છે, પરને કડક શિક્ષા આપે છે, તે નિર્દયપણું છે, અટીકપટીપણું છે, બધાના બસ દોષ જ જો કરવાના ઇત્યાદિ એને ભાવ થાય છે. બારમાં આંખો લાલ કરે, તેની ભૂકટી ચડાવે, ભયંકર રૂપ, વચનમાં દૃષ્ટા જોઈ, આવા એના બાહ્ય ચિહ્ન છે. ક્ષયોક્ષમ ભાવ છે, તે અંતર્મુહૂર્ત કાર્ય છે, પછી બીજા થઈ જાય છે. આ રીતે 4 પ્રકારના આર્ત ધ્યાન તથા 4 પ્રકારના રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવાથી ધર્મ ધ્યાન થાય છે. તેમનો ત્યાગ કર્યા વિના ધર્મ ધ્યાનની વાસના અનાદિથી આપણને થઈ નથી. માટે ધર્મના ઈચ્છુકે, ધર્મના ધર્મી જીવે બંને પ્રકારના દુર્ધ્યાનનું સ્વરૂપ સમજીને પોતાના આત્મામાં આવા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના ભાવ ક્યારેય થવા ન દેવા જોઈએ અને પોતાના આત્માના આશ્રય પોતાના સ્વભાવની પ્રાપ્તિ તેને કરવી જોઈએ. તો હવે જે 2 ધ્યાન આવે છે તે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, જે સમ્યક દ્રષ્ટિ જીવોને જ હોય છે, સાધક જીવને જ છે. ધર્મ ધ્યાન 4થા થી 7મા ગુણસ્થાન સુધી છે અને શુક્લ ધ્યાન છે તે 14 ગુણસ્થાન સુધી જોવા મળે છે. તો આપણે ધર્મ ધ્યાનના કાલથી 4 ભેદ લેશું અને પછી શુક્લ ધ્યાનના 4 ભેદ લેશું અને પછી આગળ 12મું ગુણસ્થાનમાં બાકીનો ભાગ લેશું. તો આજમાં કોઈ પ્રશ્ન હોય તો કહો. તો આપણે પણ આવા ભાવોથી બચવા માટેની વાત કરી છે. બોલો. હેલો. हाँ, प्रश्न हो तो क्वेश्चन है, जैसे खुद को निरोगी रखने की इच्छा रखना आपने कहा था निदान बंद है,
कि हम इच्छा रखना निदान बंद है, इच्छा रखना, पण इतने कितनी तीव्रता हम करते हैं इसके ऊपर डिपेंड है, बराबर। हम कोई ज्ञानी हो वो भी वॉकिंग तो करता है, पण इसके अभिप्राय में पड़ा है कि वॉकिंग करने से मेरा शरीर अच्छा नहीं रहेगा, शरीर अच्छा रहने वाला है वो तो इसकी योग्यता से रहेगा। इसका अभिप्राय सही है ज्ञानी का, धर्मी का। हमारा अभिप्राय कैसा है कि मैं चलता हूं इसलिए मेरा शरीर अच्छा रहता है, मेंटेन रहता है। आप हमारा अभिप्राय ऐसा है, लेकिन इसका अभिप्राय ऐसा है कि वो चलने के कारण मेरा शरीर अच्छा नहीं रहता, मेंटेन नहीं रहता, वो तो वो समय वो शरीर की पर्याय ऐसी रहने वाली है, वो ऐसे इसका अभिप्राय है। दोनों के अभिप्राय में आसमान जमीन का फर्क है, बराबर। एक ये जैसे बहुत लोग, इसी में आगे क्वेश्चन यही था कि जैसे बहुत लोग कहते हैं कि मतलब एक एज आती है 70 साल का, या तो कहते हैं कि हमें ये बहुत है कि हम किसी के अधीन ना होना पड़े हमें बुढ़ापे क्या में। क्या समय समझ में नहीं आया, आप क्या बोल रहे हैं, मैं समझ में नहीं। कहते हैं कि जैसे बुढ़ापे में हमें किसी से कोई काम ना करवाना पड़े अपना, बहुत लोगों को ये इच्छा होती है, तो कि हम इतने अपाहिज ना हो जाए कि हमें किसी से काम ना करवाना पड़े। बहुत लोग ये जो हमने जैसा पूर्व परिणाम, एक मेरी बात सुनो, हमने जैसे पूर्व परिणाम किया है वो फल आए बिना रहने वाला नहीं है, बराबर। तो हमने जो परिणाम किया है वो आएगा ही आएगा। जो हमको परिणाम अच्छा है कि तो हमको ऐसी स्थिति आएगी तो इसको काम, इसका ध्यान रखने वाला भी मिल जाएगा। और जो हमने ऐसा परिणाम किया है तो कितने भी ध्यान रखने वाला होगा वो भी हमारे साथ द्वेष भाव करेंगे, वो भी ध्यान नहीं रखेगा, वो सब चले जाएंगे, संपदा भी चली जाएगी। तो हमें हमें जैसा परिणाम किया है वही उदय में आने वाला है? ये भाव करना चाहिए, जैसे बहुत लोगों को आता है। नहीं, भाव करना चाहिए वो अलग बात है, भाव आता है वो भी अलग बात है, भाव स्वतंत्र है, वो आता है, लेकिन अंदर इसके साथ अंदर जुड़ना के नहीं जुड़ना इतना ही हम कर सकते हैं। बस वहां से निर्लेप रहना है, यहाँ वहां से अलग पड़ने का। जो भाव आता है वो स्वतंत्र है, वो मेरा स्वरूप नहीं है, मैं तो अजर अमर अविनाशी आत्म स्वरूप है, मैं नायक हूं, बस एवी रीते वहां यहाँ से भेद ज्ञान करने का। भाव को दबाने जाएंगे तो भाव डबल आएगा, बराबर। बोलिए सी पंच परमेष्टि भगवंतोनो जय, बोलिए सी जिनवाणी महातनो जय, बोलिए सी परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय, बोलिए श्री प्रश्न मूर्ति भगवती मातनो जय, बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय। हाँ हाँ, बोलो बोलो। हाँ हाँ है શું કહો અવાજ? हाँ हाँ, बोलो बोलो।